જવા દો, પછી હું બોલીશ તો ખરા જ હું, પછી બોલીશ. કેટલું માણસ છે, કેટલી સંખ્યા છે, કેમેરો એકવાર ફેરવી મારી સામે લ્યો, પછી મને એમ થાય મારો સમાજને 18 વર્ષ કેટલા આવ્યો છે. મીડિયા નોંધ લેશે ને મીડિયા અવાજ પહોંચાડશે. તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે મારા સમાજ અને 18 વર્ષ બે હાથ ઊંચા કરો. ભારત માતા કી જય, ભારત માતા કી જય. બોલો હનુમાન દાદા કી. હું તો બોલી શકું પણ સત્ય તમે મેં અપેક્ષા રાખી એ બધું કઈ નહીં બોલું તો મને માફ કરજો. એનું કારણ છે આપણા ભાઈને આપણે છોડાવવાનો છે એટલે આપણે સમાજ અને 18 વર્ષના મહિલાજી છે માટે તમે જો અત્યારે એક નાનું ટેબલ હોય ને આપણે જમતા હોય ઘરે એવા ટેબલ ઉપર ચડી બેઠો છું. નથી અહીંયા ડાઈસ, નથી કોઈ મહેમાન, નથી કોઈ પત્રિકા, નથી કોઈ નિમંત્રણ, નથી કોઈ આમંત્રણ અને છતાંય તમે બધા ક્યાં આવ્યા? એ સરકારને તમારું માનવું એટલા માટે પડે કે નહીં નિમંત્રણ, નહીં આમંત્રણ, નહીં સ્ટેજ, નહીં ડાયસ, નહીં મહેમાન, નહીં આગેવાન અને સ્વયંભૂત આગેવાન તમારા અને મારા જેવા તમારી વચ્ચે ઉભા છે. તો સરકારને હું તમારા વતી નિવેદન અને વિનંતી કરું છું કે સરકાર અમારા ભાઈ અનુસિંહ 21 વર્ષ સજા ભોગવી છે. એ બાદ બાકી કરો પેરોલની તો 18 વર્ષ સજા ભોગવી છે. તો અતુલભાઈ બધી વાત કરી એટલે રિપીટ કરવા નથી માંગતો. અમારા ભાઈ 2014 માં છૂટવો જોઈએ, 17 માં છૂટવો જોઈએ, 18 માં છૂટો તો તમને વાંધો શું છે? 21 વર્ષ કીધા છે અને વાંધો જેને હોય એ આવો ને નથી છૂટવા દેવા. તો તમે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભેગા થયા છો તો તમે અનુરસિંહનો સમર્થનમાં આવ્યો છો. મેં કાલે મારા વિડીયોમાં કીધું હતું કે અનિલસિંહભાઈનું ઋણ ચૂકવવું હોય તો અનિલસિંહભાઈ તો ઠીક, તમને મહિપતસિંહ બાપુની વાત કરું ને તો આ આઝાદી મળ્યા પછી આ ધરતી ઉપર 2 વાર કોઈ અપક્ષમાં ચૂંટાણો એવો મહિપતસિંહ જાડેજા છે. મહિપતસિંહનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, અનિલસિંહનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. એનું કામ ઈ જ નામ છે, એનું કર્મ ઈ ધર્મ છે અને ધર્મ અને સત્ય સાથે દે છે. જેનું નામ છે અનિલસિંહ એ ત્યાગ, બલિદાન, આત્મસમર્પણની મૂર્તિ છે. સમાજ માટે, અન્ય સમાજ માટે તો જ આટલા ધર્મગુરુ આવ્યા હોય, આટલા બહેનો આવ્યા હોય, આટલા સમાજ તમે જુઓ તો ખરા. એક કેમેરો આમાં જવા દેજો, મકાન ઉપર, ચારે બાજુ બિલ્ડિંગ ઉપર જવા દેજો. મેં ચેલેન્જ કરી હતી, મારી ચેલેન્જ તમે સ્વીકારી. મેં કાલ જ કીધું હતું કે 1 લાખ માણસ ભેગા થાય. મને વિડીયો વાળાના ફોન આવ્યા હતા અને હવે તમે ચિંતા કરતા નહીં. મા ભગવતીની કૃપા, હું હનુમાનજીનો જમાઈ છું. અમારા મામા છે, મામા આ જેઠોના વંશજો છે એ હનુમાનજીના છે, એનો જમાઈ હું છું. તો હું તો સાચું જ બોલું ને, નકર હનુમાન દાદો પ્રસન્ન ન થાય. મને ભાષામાં મૂકવા હનુમાન દાદા આવ્યા હતા અને શંકર ભગવાન સોમવારે લેવા આવ્યા હતા. એ ભાષામાં હું સમાજ માટે ગયો હતો અને ભાષામાંથી સમાજ જ મને પાછો બહાર આવ્યા. અને તમને સલામ કરું છું, સલામ. સમાજની પરીક્ષા ન લેવાય પણ મારા હનુમાન દાદા ભોળા દાદાએ લઈ લીધી કે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પીટી જાડેજા તમારી હારે છે. એટલે સરકારે મને ક્લીન ચીટ આપી દીધી અને રિયોગ કરીને છોડી દીધો. એટલે તમારો પાઘડી નથી પહેરી એટલે ટોપી ઉતરી ભગતસિંહની ટોપી છે. તમને વંદન કરું છું, પ્રણામ કરું છું. સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છો તો આજ આભાર પણ તમારો માની રહ્યો છું. તો આજે આપણે જે મળ્યા છીએ, આ તમારા માથા, આ તમારી સંખ્યા તમામ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી. અરે મારા નામ નથી લેવા, મને એટલા બધા માણસોના ફોન આવ્યા. આ તમે માનો 500 રૂપિયા ખર્ચીને, 1000 રૂપિયા ખર્ચીને અરે બસો બાંધીને આવ્યા છે. જોડિયામાંથી, ધ્રોલમાંથી, જામનગરમાંથી, અરે કંડોળામાંથી સાઉન્ડ સિસ્ટમ આવી છે. કંડોળા રાજપૂત સમાજે મોકલી છે. અહીંયા સાઉન્ડ સિસ્ટમ નહોતી, સ્ટેજ નહોતી, કશું જ નહોતું. એટલે કહેવાનો મતલબ એ છે, વધારે વાત નહીં કરી, આપણું ટેલર છે. બાકી આપણે જે પિક્ચર બનાવવાના છે એ કાર્યક્રમ ચાલુ રહે. એ હું તમને બાપના બોલથી આજે વચન આપી દીધું. પૂરી તાકાતથી સમાજની સેવા કરીશ અને કરીશ. પોલીસ અને પોલીસ પર સત્ય બોલીશ, સત્યમય જય છે. બોલો એકવાર ભારત માતા કી, છાત્ર ધર્મ કી, હનુમાન દાદા કી, 18 વાર કી. 18 વારનો આભાર માનું છું ક્ષત્રિય સમાજ કરતા તમારો વધારે કે તમે જે અનુભાઈને જે ખરેખર ઋણ ચૂકવવા માટે અને દિલ અને લાગણીથી આવ્યા છે.
બરાબર છે. એટલે કે માણસને સંખ્યા કરવા માટે, ભીડ કરવા માટે બસો બાંધવી પડે. આ તો પોતાની બસો, પોતાની ગાડીઓ. અને બધા સમાજના આગેવાનો અહીંયા બોલ્યા 2 મિનિટ. એટલે મેં તો 5 મિનિટ એટલે લીધી, કારણ કે મારું કાલનો વિડીયો મેં 2 વાગે જ મૂક્યો હતો. અને તમે ખરેખર સાબિત કરી દીધું જે મારું સપનું હતું એ તમે પૂરું કર્યું. અને તમારું સપનું પૂરું કરીશ બાપના બોલથી હનુમાન દાદાના છોકરા. નિવેદન છે મારું, પેલા આમ કેમેરો જવા દો, પછી હું બોલીશ તો ખરા જ હું પછી બોલીશ. કેટલું માણસ છે, કેટલી સંખ્યા છે, કેમેરો એકવાર ફેરવી મારી સામે લ્યો, પછી મને એમ થાય મારો સમાજને 18 વર્ષ કેટલા આવ્યો છે. મીડિયા નોંધ લેશે ને મીડિયા અવાજ પહોંચાડશે. તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે મારા સમાજ અને 18 વાણ બે હાથ ઊંચા કરો. ભારત માતા કી જય, ભારત માતા કી જય. બોલો હનુમાન દાદા કી. હું તો બોલી શક પણ સત્ય. તમે કઈ અપેક્ષા રાખી એ બધું કઈ નહીં બોલું તો મને માફ કરજો. એનું કારણ છે આપણા ભાઈને આપણે છોડાવવાનો છે. એટલે આપણે સમાજ અને 18 વર્ષના મહિલાજી છે માટે તમે જો અત્યારે એક નાનું ટેબલ હોય ને, આપણે જમતા હોય ઘરે, એવા ટેબલ ઉપર ચડી બેઠો છું. નથી અહીંયા ડાઈસ, નથી કોઈ મહેમાન, નથી કોઈ પત્રિકા, નથી કોઈ નિમંત્રણ, નથી કોઈ આમંત્રણ, અને છતાંય તમે બધા ક્યાં આવ્યા? એ સરકારને તમારું માનવું એટલા માટે પડે કે નહીં નિમંત્રણ, નહીં આમંત્રણ, નહીં સ્ટેજ, નહીં ડાયસ, નહીં મહેમાન, નહીં આગેવાન, અને સ્વયંભૂત આગેવાન તમારા મારા જેવા તમારી વચ્ચે ઉભા છે. તો સરકારને હું તમારા વતી નિવેદન અને વિનંતી કરું છું કે સરકાર, અમારા ભાઈ અનુસિંહ 21 વર્ષ સજા ભોગવી છે. એ બાદ બાકી કરો પેરોલની તો 18 વર્ષ સજા ભોગવી છે. તો અતુલભાઈ બધી વાત કરી એટલે રિપીટ કરવા નથી માંગતો. અમારા ભાઈ 2014 માં છૂટવો જોઈએ, 17 માં છૂટવો જોઈએ, 18 માં છૂટો તો તમને વાંધો શું છે? 21 વર્ષ કર્યા છે, અને વાંધો જેને હોય એ આવો ને, નથી છૂટવા દેવા. તો તમે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભેગા થયા છો, તો તમે અનુરસિંહ નો સમર્થનમાં આવ્યો છો. મેં કાલે મારા વિડીયોમાં કીધું હતું કે અનિલસિંહભાઈ નું ઋણ ચૂકવવું હોય તો અનિલસિંહભાઈ તો ઠીક, તમને મહિપતસિંહ બાપુની વાત કરું ને તો આ આઝાદી મળ્યા પછી આ ધરતી ઉપર 2 વાર કોઈ અપક્ષમાં ચૂંટાણો એવો મહિપતસિંહ જાડેજા છે. મહિપતસિંહનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, અનિલસિંહનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. એનું કામ ઈ જ નામ છે, એનું કર્મ ઈ ધર્મ છે, અને ધર્મ અને સત્ય સાથે જે છે જેનું નામ છે અનિલસિંહ, એ ત્યાગ, બલિદાન, આત્મસમર્પણની મૂર્તિ છે. સમાજ માટે, અન્ય સમાજ માટે તો જ આટલા ધર્મગુરુ આવ્યા હોય, આટલા બહેનો આવ્યા હોય, આટલા સમાજ તમે જુઓ તો ખરા. એક કેમેરો આમાં જવા દેજો, મકાન ઉપર, ચારે બાજુ બિલ્ડિંગ ઉપર જવા દેજો. મેં ચેલેન્જ કરી હતી, મારી ચેલેન્જ તમે સ્વીકારી. મેં કાલ જ કીધું હતું કે 1 લાખ માણસ ભેગા થાય. મને મીડિયા વાળાના ફોન આવ્યા હતા. અને હવે તમે ચિંતા કરતા નહીં. મા ભગવતીની કૃપા, હું હનુમાનજીનો જમાઈ છું. અમારા મામા છે, મામા. આ જેઠોના વંશજો છે એ હનુમાનજીના છે, એનો જમાઈ હું છું. તો હું તો સાચું જ બોલું ને, નકર હનુમાન દાદા પ્રસન્ન ન થાય. મને ભાષામાં મૂકવા હનુમાન દાદા આવ્યા હતા, અને શંકર ભગવાન સોમવારે લેવા આવ્યા હતા. એ ભાષામાં હું સમાજ માટે ગયો હતો, અને ભાષામાંથી સમાજ જ મને પાછો બહાર આવ્યા. અને તમને સલામ કરું છું, સલામ. સમાજની પરીક્ષા ન લેવાય, પણ મારા હનુમાન દાદા ભોળા દાદાએ લઈ લીધી કે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પીટી જાડેજા તમારી હારે છે. એટલે સરકારે મને ક્લીન ચીટ આપી દીધી અને રિયોગ કરીને છોડી દીધો. એટલે તમારો પાઘડી નથી પહેરી, એટલે ટોપી ઉતરી ભગતસિંહની ટોપી છે. તમને વંદન કરું છું, પ્રણામ કરું છું, અને સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છો તો આજ આભાર પણ તમારો માની લઉં છું. તો આજે આપણે જે મળ્યા છીએ, આ તમારા માથા, આ તમારી સંખ્યા, તમામ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી. અરે મારા નામ નથી લેવા, મને એટલા બધા માણસોના ફોન આવ્યા. આ તમે માનો 500 રૂપિયા ખર્ચીને, 1000 રૂપિયા ખર્ચીને અરે બસો બાંધીને આવ્યા છે. જોડિયામાંથી, ધ્રોલમાંથી, જામનગરમાંથી, અરે કંડોળામાંથી સાઉન્ડ સિસ્ટમ આવી છે. કંડોળા રાજપૂત સમાજને મોકલી છે. અહીંયા સાઉન્ડ સિસ્ટમ નહોતી, સ્ટેજ નહોતું, કશું જ નહોતું. એટલે કહેવાનો મતલબ એ છે, વધારે વાત નહીં કરી, આપણું ટેલર છે. બાકી આપણે જે પિક્ચર બનાવવાના છે એ કાર્યક્રમ ચાલુ રહે. એ હું તમને બાપના બોલથી આજે વચન આપી દીધું. પૂરી તાકાતથી સમાજની સેવા કરીશ અને કરીશ.
પોલીસ પોલીસ અને પોલીસ પર સત્ય પોલીસ સત્યમય જયતે. બોલો એકવાર ભારત માતા કી, છાત્ર ધર્મ કી, હનુમાન દાદા કી, 18 વાર કી. 18 વારનો આભાર માનું છું ક્ષત્રિય સમાજ કરતા તમારો વધારે, કે તમે જે અનુભાઈને જે ખરેખર ઋણ ચૂકવવા માટે અને દિલ અને લાગણીથી આવ્યા છે, બરાબર છે. નકર માણાને સંખ્યા કરવા માટે, ભીડ કરવા માટે બસો બાંધવી પડે. આ તો પોતાની બસો, પોતાની ગાડીઓ. અને બધા સમાજના આગેવાનો અહીંયા બોલ્યા 2 મિનિટ, એટલે મેં તો 5 મિનિટ એટલે લીધી, કારણ કે મારું કાલનો વિડીયો હજી મેં 2 વાગે જ મૂક્યો હતો. અને તમે ખરેખર સાબિત કરી દીધું જે મારું સપનું હતું એ તમે પૂરું કર્યું, અને તમારું સપનું પૂરું કરીશ બાપના બોલથી હનુમાન દાદાના છોકરા.